સુરતમાં ભારે વરસાદ અને પૂર જેવી કુદરતી આફતથી પ્રભાવિત પરિવારોને આર્થિક રાહત આપવા માટે વરાછા કોઓપરેટિવ બેંકે એક મહત્વપૂર્ણ પહેલ કરી છે। બેંક દ્વારા ગ્રાહકો માટે માત્ર 9% વ્યાજ દરે 5 લાખ સુધીની ફ્લડ લોનની જાહેરાત કરવામાં આવી છે। આ કાર્યક્રમમાં રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને આર્થિક સહારો મળે તે હેતુથી વરાછા કોઓપરેટિવ બેંકે ગ્રાહકો માટે વિશેષ ફ્લડ લોન યોજનાની જાહેરાત કરી છે। આ યોજના હેઠળ ગ્રાહકોને 5 લાખ સુધીની લોન માત્ર 9% વ્યાજ દરે આપવામાં આવશે। લોનની ચૂકવણી માટે 5 વર્ષની મુદત પણ નક્કી કરવામાં આવી છે, જેથી સંકટના સમયમાં લોકોને આર્થિક બોજ ઓછો થાય। આ યોજનાના લોન્ચિંગ કાર્યક્રમમાં ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ બેંકની આ પહેલને સમયોચિત અને લોકહિતની પહેલ ગણાવી હતી। નાગરિકોને સર્વપ્રથમ હું બે હાથ જોડીને વંદન કરવા માંગુ છું અને ખરેખર તેમને સલામી આપું। પ્રશાસન ખૂબ ઓછા સમયમાં મોટા ભાગના વિસ્તારમાં પહોંચવાનો પ્રયત્ન કર્યો। જ્યાં પહોંચ્યા ત્યાં આજુબાજુના વિસ્તારના જે વિસ્તારમાં પાણી નથી એ વિસ્તારના નાગરિકો જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં પ્રશાસન જોડે ખભે ખભા મિલાવીને મદદ કરી। જ્યાં પ્રશાસન ના બી પહોંચી શક્યું ત્યાં એ લોકોએ પોતે આસપાસના વિસ્તારના લોકો જોડે મળીને આ અતિ ગંભીર પરિસ્થિતિઓનો સામનો કર્યો। અને આ સામનો આ કોઈ નાની સૂની વાત નથી, કારણ કે સુરતે પૂરનો સામનો તો અનેક વાર કર્યો, પરંતુ સામાન્ય રીતે જે ઉપરવાસના વરસાદના કારણે પૂર આવતું હોય છે એ પૂર ધીરે ધીરે પાણી ભરાતું હોય છે। તેથી આપણે આપણી ઇન્ડસ્ટ્રી હોય તો મશીનરી ફેરવવા માટે કે બીજી કિંમતી વસ્તુઓને કઈ શિફ્ટ કરવાનો સમય મળતો હોય છે, દુકાનો હોય તો દુકાનોમાં જે કિંમતી સામાન હોય છે તેને બી ક્યાંય શિફ્ટ કરવાનો સમય મળતો હોય। પરંતુ આ વર્ષે અને આ વખતની જે સમસ્યા હતી એ સમસ્યા બિલકુલ અલગ હતી કે મિનિટોની અંદર જાણે કે હાફ ફાટ્યું હોય તે પ્રકારે કોરે કોરું, એટલે કે જે બિલ્ડિંગોમાં 1 ઇંચ બી પાણી નહોતું અને 15 મિનિટની અંદર 4-4, 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું। એટલે આ અતિ સંવેદનશીલ પરિસ્થિતિઓ ઊભી થઈ અને આ પરિસ્થિતિઓના હિસાબે અનેક લોકોને ખૂબ નુકસાન થયું, કારણ કે ખૂબ ઓછો સમય મળ્યો અને સમયની અંદર સામાન નિકાલે કે માણસ જાન બચાવે। હવે એવી પરિસ્થિતિમાં લોકોએ આ સામનો કર્યો છે, એટલે સુરત શહેરના નાગરિકોને બે હાથ જોડીને વંદન જ કરવા પડે। અને આ શહેરના નાગરિકોને ખરેખર ભગવાને આ માટીને કંઈક આપ્યું અને આ માટીમાં પોઝિટિવિટી જોડે જીવનની અનેક સમસ્યાઓની સામે લડવાની તાકાત છે અને તે માટે જિંદાદિલી સુરતી તરીકે બધા જ આપણે ઓળખાતા આવ્યા। પરંતુ આવી સમસ્યામાં ખાલી વાતોથી કામ ના ચાલે। અમારી તો સૌની જવાબદારી છે 2 દિવસ 4 દિવસ 5 દિવસ એમ કઈ રાત દિવસ કરવું પડે કામ, અને એના માટે અમે લોકો સૌ છૂટાયેલા અને આ જીવન લોકોના આશીર્વાદ મળ્યા છે એના માટે। તો એ કામ કરવું એ કોઈ નવાઈની વાત નથી, એ કામ કરવું જ પડે, એના સિવાય બીજું કોઈ રસ્તો ના હોય, એના માટે રસ્તો હોય। પરંતુ માત્ર કામથી નહીં, આ વખતે સમસ્યાઓ હલ થાય એવી પરિસ્થિતિ ના હોવાથી મુખ્યમંત્રી શ્રી બી એમને અંદાજો છે કે કયા પ્રકારની નુકસાની છે। પોતે એમાં કેન્દ્રીય મંત્રી શ્રી હતા, મારા સાથી મંત્રી, ધારાસભ્યો બધા જ હતા અને શહેર સંગઠનથી લઈને શહેરના બી બધા આગેવાનો બેઠા હતા। હવે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે સરકાર કઈ રીતે લોકોને મદદગાર થઈ શકે તે માટે 72 કલાકમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવાની છે। ઓલરેડી 80% જેવું સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। કોમર્શિયલ હોય, નાની ઇન્ડસ્ટ્રીઝ હોય, સંચાઓ હોય કે પછી નાની દુકાનો હોય, એમને કેટલું નુકસાન થયું હશે અને એ નુકસાનમાં સરકાર એક પેકેજના સ્વરૂપે કઈ રીતે લોકો જોડે ઊભા રહી શકે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી તરીકે બી
આપણે સમસ્યા આવી છે તો એ સમસ્યા સામે કઈ રીતે બહાર નીકળાય છે, અને એ વખતે સરકાર, ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે લોકોને નુકસાન થયું છે એ તમામ લોકો જ્યારે આ સમસ્યાની સામે લડી રહ્યા છે ત્યારે એક સંસ્થા તરીકે વરાછા બેંકે એમ કહે છે ને કે આંગળી ચીંધ્યાનું પૂન, તમે તો આખે આખો ખભે હાથ મૂકીને પુણ્ય જોડે પુણ્ય, ડબલ બોનન્ઝા પુણ્ય તમે લોકોએ કમાવવાનું આફતના સમયે વરાછા બેંક તમારી સાથે માત્ર વાતોથી નહીં પરંતુ 5 લાખ રૂપિયા સુધીની ફ્લડ લોન આપીને કેવલ 9% આ લોન તમે જે ધિરાણ કરવાનું નક્કી કર્યું છે આ ખરેખર અદ્ભુત કાર્ય છે. અને મને વિશ્વાસ છે કે અનેક સામાજિક પ્રોજેક્ટો, સરકારના વિવિધ ગરીબલક્ષી પ્રોજેક્ટો જે હોય છે, મધ્યમ વર્ગના નાગરિકો માટે જે પ્રોજેક્ટો હોય છે તેની રિવ્યુ બેઠકમાં હું હંમેશા જોતો હોઉં છું કે વરાછા બેંક સૌથી નંબર 1 પર રહેતી હોય છે. અને આ વખતે આ અદ્ભુત માનવતા ભર્યું કામ એ તમે લોકોએ સૌથી પહેલા ચાલુ કર્યું છે અને મને પૂરો વિશ્વાસ છે કે અનેક પીડિત પરિવારોને 100%નો લાભ મળશે. અને વરાછા બેંક એ હંમેશા મેં જોયું છે કે લોકોના હિતમાં, લોકોને તકલીફોમાં તમે હંમેશા મજબૂતાઈથી સાથે રહીને એની તકલીફો દૂર કરવા માટેનો પ્રયાસ કર્યો છે. અને આ યોજના બી તમારી અનેક લોકોના પરિવારમાં આજે જે મુશ્કેલ ઘડી છે એ મુશ્કેલ ઘડીમાંથી બહાર નીકળવા માટે ખૂબ ઉપયોગી થશે. આવનારા 3 દિવસમાં એટલે કે મંગળવાર, બુધવાર સુધી રાજ્ય સરકાર દ્વારા બી સર્વેની કામગીરી પૂર્ણ કર્યા પછી એનું આખું એક રિવ્યુ લઈને મુખ્યમંત્રી શ્રી દ્વારા સુરત શહેર અને જે આજુબાજુના વિસ્તારમાં જ્યાં વરસાદના કારણે અનેક લોકોને જે નુકસાની થઈ છે એ નુકસાનીમાં એક રાહત પેકેજ બી જરૂરથી ડિક્લેર કરવામાં આવશે. સર્વેની કામગીરી નજીક જ છે પરંતુ કઈ રહી ના જાય તે માટે આપણે એકદમ ડિટેલ સર્વે કરીએ છીએ અને ડિટેલ સર્વેની કામગીરી પૂર્ણ થતા જ મારું એવું માનવું છે કે એક પેકેજનું ડિક્લેરેશન મુખ્યમંત્રી શ્રી દ્વારા કરવામાં આવશે અને એ પેકેજથી બી આપણા શહેરના લોકોને ફૂલ નહીં તો ફૂલની પાકડી પરંતુ ખભે ખભા મિલાવીને આપણે સૌ લોકો આ મુશ્કેલ ઘડીમાંથી બહાર આવવાની છે. અને આપ સૌ ડાયરેક્ટરોને હું આભાર માનું છું, બેંકની આખી ટીમને આભાર માનું છું. બેંક એ કોઈ દિવસ સ્ટાફથી નથી ચાલતું. એ સ્ટાફ જ્યારે આપણો પરિવાર હોય છે અને એ પરિવારજનોની સ્પિરિટથી ચાલતી હોય છે અને વરાછા બેંકની આખા પરિવારની સ્પિરિટ એ બહુ હાઈ છે એ દર્શાવે છે આ યોજના. કે હજી તો આપણે સફાઈનો પહેલો રાઉન્ડ પૂરો થયો, બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે સફાઈનો. કેસ્ટ્રોલ ઘર વખરીની મદદ ઘરે ઘરે પહોંચી રહી છે અને આ બાજુ તમે યોજના લાવીને એક બીજી મદદ તમે જે ડિક્લેર કરી છે તે બદલ બી હું તમને આપું છું. ખૂબ ખૂબ શુભેચ્છા. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.